નમસ્કાર સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક્યુઆઈ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે। સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં એક્યુઆઈ 400 ને પાર પહોંચ્યો છે। રેડ ઝોનમાં દિલ્હીના અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। સૌથી વધુ બવાના અને વજીરપુરમાં 436 એક્યુઆઈ નોંધાયો છે। આનંદ વિહારમાં એક્યુઆઈ 411 નોંધાયો છે। અલીપુર વિસ્તારમાં એક્યુઆઈ 410 સુધી પહોંચી ગયું છે। ગ્રેપ 3 લાગુ કર્યા બાદ પણ હાલાકી હજુ જેમની તેમ છે। આંખોમાં બળતરા થવી અને શ્વાસ લેવામાં મુશ્કેલીની અનેક ફરિયાદો પણ ઉઠી રહી છે। ગ્રેપ 3 લાગુ થયા બાદ પણ દિલ્હીવાસીઓની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। દિલ્હીના એક કે બે નહીં પરંતુ અનેક વિસ્તારમાં એક્યુઆઈ 400 ને પાર પહોંચી ચૂક્યો છે। જહાંગીરપુરીમાં એક્યુઆઈ 424, આનંદ વિહાર અને વિવેક વિહારમાં 422 એક્યુઆઈ, ચાંદની ચોકમાં 420 એક્યુઆઈ તો નહેરુનગરમાં 410 એક્યુઆઈ નોંધાયો છે। જ્યારે મથુરા રોડ, સિટી ફોર્ટ તેમજ દ્વારકા સેક્ટરના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 400ની નજીક પહોંચી ગયું છે। એક તરફ દિલ્હીમાં ઠંડી વધી રહી છે અને ઉપરથી આ પ્રદૂષણના લીધે લોકોને મુશ્કેલી વધી છે।